મિત્રો, આ કોઈ સામાન્ય ગાડી નથી. આ છે એવી મિની ઇલેક્ટ્રિક કાર જે તમારી વિચારધારા બદલી નાખશે. પહેલી નજરમાં તમને લાગશે કે આ નાની કાર છે, પણ હકીકતમાં આ એક 3 વ્હીલ ઇલેક્ટ્રિક ટ્રાયસાયકલ છે, જેમાં આગળ 1 વ્હીલ અને પાછળ 2 વ્હીલ આપવામાં આવ્યા છે. આનો ફ્રન્ટ ડિઝાઇન જુઓ. શાર્પ હેડલાઇટ્સ અને સ્મૂથ બોડી તેને એકદમ ફ્યુચરિસ્ટિક લુક આપે છે. અને સૌથી ખાસ વાત, આનો સિંગલ ફ્રન્ટ વ્હીલ તેને ટ્રાફિકમાં બાઇક જેવી ફૂર્તિ આપે છે, એટલે કે ટ્રાફિકમાં પણ સરળતાથી નીકળી શકો. હવે અંદર આવો. અહીં તમને મળશે સંપૂર્ણ કાર જેવો અનુભવ. સ્ટિયરિંગ વ્હીલ, ડિજિટલ સ્ક્રીન અને રિવર્સ કેમેરા પણ. અને આ જુઓ, તેમાં બાઇક જેવો હેન્ડલ નહીં, પરંતુ કાર જેવો એક્સેલરેટર અને બ્રેક પેડલ સિસ્ટમ આપવામાં આવી છે, જેના કારણે ડ્રાઇવિંગ વધુ સરળ બની જાય છે. આમાં આરામથી 3 લોકો બેસી શકે છે અને 300થી 400 કિલો સુધીનો વજન પણ સહેલાઈથી ઉઠાવી શકે છે. હવે પાવરની વાત કરીએ તો આમાં છે 60 વોલ્ટની બેટરી અને 800થી 1000 વોટની મોટર, જે તેને 50થી 70ની સ્પીડ સુધી લઈ જાય છે. એક વખત ફૂલ ચાર્જ કર્યા પછી આ લગભગ 50થી 70 કિલોમીટર સુધી ચાલી શકે છે અને ચાર્જ થવામાં ફક્ત 7થી 9 કલાક લાગે છે. ઉપરથી તેમાં ફ્રન્ટ અને રિયર બંનેમાં ડિસ્ક બ્રેક આપવામાં આવ્યા છે, એટલે સેફટી પણ સંપૂર્ણ. તો વિચારો, એટલી ઓછી કિંમતમાં કાર જેવો કમ્ફર્ટ, સ્કૂટર જેવી માઇલેજ અને ઇલેક્ટ્રિકનો ઓછો ખર્ચ. શું આવી ગાડી ઇન્ડિયામાં લોન્ચ થવી જોઈએ? કમેન્ટ કરીને જરૂર જણાવો. અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.